નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ભારત સરકારે તાજેતરમાં પાન કાર્ડ 2.0 બહાર પાડ્યું છે। વાસ્તવમાં તે તમારા પાન કાર્ડને વધુ સારું બનાવવા માટે લાવવામાં આવ્યું છે। પાન 2.0 નો હેતુ પાન કાર્ડની પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે। આ એક નવી સિસ્ટમ છે જે એક જ જગ્યાએ પાન કાર્ડ સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડે છે। અત્યાર સુધી પાન કાર્ડ સંબંધિત કામ માટે અલગ અલગ વેબસાઇટ હતી, પરંતુ હવે તમામ કામ એક જ વેબસાઇટ પર થશે। આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે કેટલાક લોકો પાન કાર્ડના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે। વાસ્તવમાં હાલ પાન કાર્ડ 2.0 ના નામે સ્કેમ લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેવામાં આવકવેરા વિભાગના હોવાનો દાવો કરીને નકલી ઈમેલ આઈડી મોકલી રહ્યા છે। ત્યારે આ ઈમેલ્સમાં ત્યારે ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરવાની પદ્ધતિ સમજાવવામાં આવે છે। પીઆઈબી ત્યારે પરફેક્ટ ચેક કહ્યું કે આ ઈમેલ સંપૂર્ણપણે નકલી છે અને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ। પીઆઈબી ત્યારે પરફેક્ટ ચેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી તેમણે પણ કહ્યું છે કે ત્યારે જો તમે કોઈ પણ ઈમેલ લિંક કોલ અથવા એસએમએસ મળે તો જેમાં તમે અંતર્ગત માહિતી આપવામાં આવે છે તો તેનો જવાબ ના આપો। આ સાથે તમે ફિશિંગ ઈમેલ અંગે ફરિયાદ કેવી રીતે કરવી તે પણ જણાવ્યું છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।